અમરેલી માર્કેટયાર્ડની અંદર હાલમાં 1000થી લઈ 1500 પારી સુધીની આવક થઈ છે. મરચાના સારા એવા ભાવ મળે છે, જેનાથી આપણા અમરેલી વિસ્તારના તો ખરા સાથોસાથ ગોંડલ પંથક, રાજકોટ પંથકથી એ બાજુથી ખેડૂતો જે છે એ મરચાં લઈને આવે છે. અને મરચાં માટેની અહીંયા વ્યવસ્થા સારી હોય, જે બહારથી આવતા ખેડૂતો પણ રાજી થાય છે. ભાવ પણ સારા હોવાથી ખેડૂતમાં પણ આનંદ થઈ છે. શું ભાવ છે આ વખતે? ભાવ અત્યારે મરચાના 2200થી લઈ 2800, 3000 સુધી સારું મરચું હોય તો એ જતું હોય છે. અને કેટલી દરરોજની આવક નોંધાય છે? પર ડેની અત્યારે 1500 પારી જેવી આવક થતી હોય, બરાબર. બહારથી વેપારીઓ પણ હવે ખરીદી કરવા માટે આવે છે. આપણે અહીંયા રાજસ્થાન ને MP બાજુના જે વેપારીઓ છે એ મરચાંની ખરીદી કરવા આવે છે. મારું નામ પરબતભાઈ છે, બરવાળાથી મરચું લઈને આવ્યો છું, પણ જે ભાવ આવવો જોઈએ એ ભાવ આવ્યો નથી. 1700થી 1800 આવે છે. 2500 રૂપિયા ભાવ હોય તો ખેડૂતને પોહાય, અને આમ ખેડૂત આની ઉપર હોય, આખું વર્ષ આની ઉપર હોય. પછી જે પાવડર વેચાય છે 300 રૂપિયાના વેચાય છે. અહીંયા એને 70થી 80 રૂપિયા ભાવ મળે છે. મિનિમમ ભાવ 100 રૂપિયા કિલો મળવો જોઈએ. 2500 રૂપિયા થાય તો 125થી 150 રૂપિયા ભાવ મળે તો વચેટમાં પાછું વધારે થાય છે. એટલે જેથી કરી 2500 રૂપિયા ભાવ થાય એવું કરે તો એના માટે સારું. મારું નામ ઈશ્વરભાઈ છે, માયાપદર ગામેથી આવું છું. અને સાનિયા મરચું લઈને હું આવ્યો હતો તો 1500 રૂપિયા ભાવ આવ્યો છે. કમસે કમ ખેડૂને આમાં મજૂરી પણ નીકળે એવું નથી, છતાં વેચવા પડે છે. શું કરવાનું, ભાવ થતો જ નથી. બીજા યાર્ડ કરતાં અહીંયા ભાવ બહુ ઓછો છે. અમે ગોંડલ ભરીને જઈએ તો 2200થી સ્ટાર્ટિંગ થાય છે, 3000 સુધી તો કમસે કમ ભાવ આવે છે. અત્યારે મજૂર બી હેરાન છે, છતાં વેચવા પડે છે. શું કરવાનું? શું માગણી છે? અમારી સરકાર પણ એવી માંગણી છે કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તો ખેતી ટકી રહે, એવું અમારું કહેવાનું થાય છે. નહીંતર આમાં ખેડૂતને બધાને થાકી જવાનો વારો આવ્યો છે. ખાતરના ભાવ, દવા, બિયારણ ગણીએ તો અમારે આમાં કાંઈ વધતું નથી.